સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની અંદર 2007ની અંદર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કમલેશ જોશીપુરાએ રાજ્યપાલની હાજરીની અંદર કોન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ 2007ની અંદર યુનિવર્સિટીના સત્તાધીશોએ અને સ્વયંસેવક સંઘના આગેવાનોએ ખાતમુહૂર્ત કર્યું હતું. આજે લગભગ 17 વર્ષ જેટલા વીતી ગયા, 17 વર્ષ આજે પૂર્ણ થયા છે, ત્યારે આ કોન્વોકેશન હોલની હજી કોઈ કાંકરી હલાવી નથી શકી. એની પાછળનું મુખ્ય કારણ જે તે સમયના કુલપતિએ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગર ડાયરેક્ટ કામ સોંપી દીધું અને 1.61 કરોડ જેટલી રકમ એને ચૂકવી દેવામાં આવી. ત્યારબાદ વિવાદમાં આવ્યું હતું અને કામ સ્થગિત કરવામાં આવ્યું હતું. આજે લગભગ 17 વર્ષ વીત્યા છે, યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ એક પણ આમાં યોજાયો નથી. અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ત્યારે ભાજપ સરકાર એવી વાતો કરતી હોય કે અમે જેનું ખાતમુહૂર્ત કરીએ એનું ઉદ્ઘાટન અમે કરીએ, ત્યારે આજે અમે લોકો સમક્ષ અને વિદ્યાર્થીઓ સમક્ષ ઉજાગર કરવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓના હકના પૈસે 1.61 કરોડની જે રકમનું જે કોન્વોકેશન હોલ બનવાનો હતો, કોન્ટ્રાક્ટરને જે ચૂકવી દેવામાં આવ્યું હતું, હજી કોન્વોકેશન હોલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળ્યો નથી. ત્યારે વિપક્ષ તરીકે વિદ્યાર્થીઓ સમક્ષ આ વાત ઉજાગર કરવી અમારી ફરજ બને અને અમે આજે આ કોન્વોકેશન આ ખંડેર હોલનું આજે અમે નામકરણ કરવાના છે અને એનું નામકરણ અમે જોશીપુરાનો ઉતારો રાખ્યું છે અને ગિનિસ બુક ઓફ રેકોર્ડનો બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધ કરપ્શનનો એવોર્ડ આપવાના છે. અને વિદ્યાર્થીઓ આજે જ્યારે પોતાની પદવી મળવામાં જે વેશ ધારણ કરે એવા કપડાં પહેરીને આજે અમે ડિગ્રીઓ ઉડાડવાના છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે અમને આ કોન્વોકેશન હોલની અંદર કેદી અમારો પદવીદાન સમારોહમાં અમારી ડિગ્રી મળે. ત્યારે અમે પ્રતિકારક વિરોધ કરી અને રાજ્ય સરકાર અને રાજ્યપાલ સમક્ષ એક રજૂઆત કરીએ છીએ કે વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહ કરવા માટે કોન્વોકેશન હોલ તાત્કાલિક મળવો જોઈએ, એનું કામ થવું જોઈએ અને રાજ્યપાલ નવી તપાસ કમિટીની રચના કરે. અમે પુરાવા આપીશું કે આમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક શરમજનક બાબત કહેવાય કે શૈક્ષણિક ધામની અંદર 2 કરોડ જેટલી વિદ્યાર્થીઓને હકની રકમ ચૂકવી દીધેલી છે, તેમ છતાંય હજી એનો કોઈ કાકડી નથી હલાવી શકો ને આજે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે.